બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ પાસે કેરી નદી પર આવેલો આશરે 65 થી 70 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોંધી શકે છે। TV13 દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં આ બ્રિજની ભયાવહ સ્થિતિ સામે આવી છે। ગોરડકા ગામે હાઈવે પર આવેલ આ બ્રિજની નીચેના ભાગેથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। બ્રિજ એટલો જૂનો અને જર્જરિત છે કે તેની ક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઉપરાંત બ્રિજ પર બનાવવામાં આવેલું ડિવાઈડર પણ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાથી તે પણ જર્જરિત થઈ ગયું છે। આ ડિવાઈડરના કારણે પણ ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। जो आमां मोटी दुर्घटना न सर्जाय અને આ પુલ એવો છે કે આ મેન રસ્તો છે। અહીંથી અમદાવાદ તમે સૌરાષ્ટ્રનો મેન ધોરીમાર્ગ કહેવામાં આવે છે અને આ ભાવનગર અમરેલી મોટા મોટા બધા સ્થળે જવા માટેનું આ જે જીવાદોરી સમાન છે। તો આને વહેલી તકે આને વ્યવસ્થિત સમારકામ કરવામાં આવે અને નવેસરથી પુનરાવર્તન કરે તો મોટી દુર્ઘટનામાંથી આપણે બચી શકીએ અને મોટી આફત સર્જતા અટકાઈ જાય। હવે એ પુલ આપણે 60 થી 65 વર્ષ જૂનો છે અને ગમે ત્યારે ડેમેજ થવાની શક્યતા ખરી એમ। આ પુલ ઉપરથી ક્યાંથી ક્યાં સુધી જવાય છે? હવે ધારીથી અમરેલી સાઈડ બધી બસો અને વાહનો નીકળે છે ત્યાંથી અને ગમે ત્યારે પડવાની શક્યતા છે અને વહેલી તકે નવો પુલ બનાવવાની અમારી માંગ છે। પુલની અંદર હરિયા નીકળી ગયા છે, પછી ગાબડા પડી ગયા છે, પછી બે સાઈડની પારાપેડ ડેમેજ થઈ ગઈ છે। આને પર ગામ લોકો દ્વારા કઈ રજૂઆત કરેલી? ગામ લોકોએ ઘણીવાર રજૂઆત કરી છતાં કોઈ તંત્ર સામું નથી જોતું। બોટાદ જિલ્લાના ગઢડા ગોરડકા કેરી નદી પર આવેલો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ કેરી નદી પર આવેલો બ્રિજ છે ત્યારે TV13ની ટીમ આવી પહોંચી છે ગોરડકા ગામે। આ પુલ છે તે કહી શકાય કે કેરી નદી પર આવેલો આ જે બ્રિજ 60 થી 65 વર્ષ જૂનો આ બ્રિજ છે। ત્યારે બ્રિજ નીચે કહી શકાય કે પોપડા પણ ખરી ગયા છે, ત્યારે લોખંડ બહાર દેખાઈ ગયું છે। જો બ્રિજની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, જુનાગઢ, ભાવનગરને જોડતો હાઈવે રોડ પરનો આ બ્રિજ છે। ત્યારે બ્રિજની ઉપર આવેલ ડિવાઈડરનું પણ કહી શકાય કે બોગસ કામ હોવાના કારણે ડિવાઈડર પણ જે કહી શકાય કે તૂટી ગઈ છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવ્યું નથી। ત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો ત્યારે આ જે બ્રિજ છે, આ બ્રિજની વિશે હું અમારા કેમેરામેનને કહીશ કે દેખાડે કે જે પોપડા છે કહી શકાય કે બ્રિજની નીચે જે પોપડા ઉખડી ગયા છે, ત્યારે આ પોપડા અત્યારે હાલ તો ઉખડી ગયા છે અને સરિયા પણ બહાર દેખાય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જે પુલ છે 60 થી 65 વર્ષ જૂનો પુલ છે। ત્યારે આ પુલ ઉપરથી જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે વહેલી તકે આ પુલનું સમારકામ થાય અથવા નવો પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। ગજેન્દ્ર ખાચર, TV13 ગુજરાતી, બોટાદ।